નમસ્કાર મિત્રો, આજે અંકલેશ્વરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં જે જોઈ શકો છો કે ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાફ સફાઈ ચાલુ છે. આ જે પાવડર છે એ આજના દિવસે જ છાંટવામાં આવ્યો છે, કારણ કે જે મુખ્યમંત્રી છે તેમને તકલીફ ન થાય તે માટે આ ડીડીટી પાવડર છાંટવામાં આવ્યો છે. સાફ સફાઈ પણ શરૂ કરવામાં આવી છે, એટલે કે કોઈ પણ પ્રકારની ગંદકી અંકલેશ્વર શહેરમાં ન રહેવી જોઈએ એ માટેનું કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે પ્રજા માટે આ ડીડીટી પાવડરનો છંટકાવ થતો નથી. રોજનો રોજ અંકલેશ્વરમાં જ્યાં ગંદકી છે ત્યાં પાવડરનો છંટકાવ થવો જોઈએ, પણ નથી થતો. પરંતુ આજે જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે આ જે ડીડીટી પાવડર છે એ શહેરમાં બધી જગ્યાએ પાવડરનો છંટકાવ છે તે કરવામાં આવ્યો છે. જ્યાં જ્યાં ગંદકી છે ત્યાં ગંદકી પણ સાફ કરવામાં આવી રહી છે. આ જે બ્રિજ છે, આ બ્રિજ ઉપર પાણી ભરાયેલું રહે છે, ત્યારે જે કાદવ કિચડ જે જોવા મળી રહ્યો છે એ કાદવ કિચડને સાફ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે સાહેબને મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે તંત્ર કામ કરી રહ્યું છે. તમામ જે જગ્યાએ ગંદકી છે તેની સાફ સફાઈ કરવામાં આવી છે. ડીડીટી પાવડર છાંટવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ આજે બનાવવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે ખુશ કરવા માટે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સુનિલ પરમાર, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.